મોરબી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમીનો પારો જે છે એ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। હાલ તમે જે છે એ દ્રશ્યો છે મોરબી શહેરના જે દ્રશ્યો જોઈ શકો છો। મોરબી શહેરમાં લોકો ગરમીથી બચવા માટે અનેક જે પ્રયાસો છે તે કરતા હોય છે। તો સાથે સાથે ગરમીથી કઈ રીતે બચી શકાય તો કોલ્ડ ડ્રિંક્સનો પણ સહારો લેતા હોય છે। હાલ જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો જે છે એ શેરડીના રસનો જે છે એ સહારો લઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટે આ ઉત્તમ ઉપાય હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। મોરબી શહેર હોય કે જિલ્લો હોય તેમાં સતત જે તાપમાનનો જે પારો છે તે વધી રહ્યો છે। છેલ્લા 2 થી 3 દિવસમાં 36 ડિગ્રીથી લઈ અને 40 ડિગ્રી સુધી આ જે ગરમીનો પારો છે તે પહોંચી ગયો છે। લોકો રોડ ઉપર પણ પસાર થાય છે તો ટોપી ચશ્મા સહિતની જે સાવચેતીના જે વસ્ત્રો છે તે પણ પહેરતા હોય છે। હાલ આપણી સાથે જે મોરબી રહેવાસી જોડાઈ ગયા છે। વિપિનભાઈ, કેટલી પ્રમાણમાં અત્યારે ગરમી પડે છે, શું કહેશો અને ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છે? અત્યારે હજી સ્ટાર્ટિંગ ઉનાળો થતાં જ અત્યારે મોરબીમાં 40 ડિગ્રી જેવું તાપમાન થઈ ગયું છે। પણ આ જોતાં ગ્લોબલ વોર્મિંગની અસર ગણી શકાય, કારણ કે અત્યારે હજી શિયાળાનો સવારમાં પાછો ઠંડીનો માહોલ હોય છે અને લોકો ગરમીથી બચવા માટે પહેલો ઉપાય શેરડીનો રસ કે ઠંડા પીણા તરફ બહુ વળ્યા છે। તમે જોઈ શકો છો કેટલા લોકો અત્યારે હજી તો 11, 11:30 થયા છે તો પણ કેટલા લોકો ઠંડીથી બચવા માટે રસનો સહારો લે છે અને દિવસે ને દિવસે સરકારે યલો એલર્ટ આપેલું છે કે હજી ગરમી વધશે અને આ વર્ષે તો એવું લાગે છે કે ગરમી ભૂકા કાઢશે એવું દેખાય છે। સતત ગરમી વધી રહી છે, તમે પણ ગરમીથી બચવા માટે ટોપીનો એનો સહારો લઈ રહ્યા છો, શું કહેશો? આપણે જોઈ શકીએ છીએ કે સડન જે છે આપણે જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ એની અસર દેખાતી આવે છે અને છેલ્લા ટૂંક સમયમાં એમ કહી શકાય કે છેલ્લા 2 દિવસમાં તાપમાનનો જે પારો છે એ ઓલમોસ્ટ સડન 40 ડિગ્રીએ પહોંચી ગયો છે। તો આવનારા સમયમાં એવું લાગે છે કે આ ટેમ્પરેચર જેમ ઠંડીનો રેકોર્ડ બ્રેક થયો હતો એવી રીતે ગરમીના પણ રેકોર્ડ તોડશે। તો એનાથી આપણે બચતા રહીએ, આપણી હેલ્થને સ્વસ્થ રાખીએ અને એના માટેની ટેક કેર લેતા લઈએ। થેન્ક યુ। ગરમીથી બચવા માટે લોકો ચશ્મા સહિતનો જે સહારો છે તે લઈ રહ્યા છે। મોરબીના રોડ રસ્તા પર પણ જે વાહન વ્યવહાર છે તેની ગતિ ધીમી થતી હાલ જોવા મળી રહી છે। શું કહેશો, અત્યારે ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો છે, ગરમીથી બચવા માટે શું શું કરતા હોય છે, શું ધ્યાન રાખવું જોઈએ? સર, એક તો સ્વચ્છતાનું ધ્યાન રાખતા હોય છે અને એક તો એકદમ વ્યવસ્થિત ચોખ્ખાઈ એ બધું જરૂરી છે અને એ અમે જે શ્રીરામ રસ છે એ અમે એમાં એકદમ ચોખ્ખાઈ અને એકદમ વ્યવસ્થિત રીતે વેપાર કરીએ છીએ। પાર્કિંગનું પણ ધ્યાન રાખીએ છીએ અને ગ્રાહકનું પણ ધ્યાન રાખીએ છીએ। બધી રીતે અમે સ્વચ્છતા, ચોખ્ખાઈ અને એકદમ વ્યવસ્થિત રીતે વેપાર કરીએ છીએ। ખાસ કરીને તમે આ રસના એના વેપારી છો તો શેરડીના ભાવમાં ને આજ વખતે વધારો આવ્યો છે કે કઈ રીતે? હાજી સાહેબ, આ વખતે વધારો 1.25% વધારો આવ્યો છે। ટૂંકમાં જે શેરડી 200 રૂપિયા મણ હોય છે એ શેરડીનો ભાવ અત્યારે 250 રૂપિયા છે અને અમે સ્પેશિયલ તળાજાથી શેરડી મંગાવીએ છીએ। લોકલ શેરડીનો ઉપયોગ કરવાથી સાહેબ અત્યારનું પાણી એનું નથી એવું કે જે લોકલ અમે ઉપયોગ કરીએ છીએ, એથી અમે તળાજાથી ગાડી મંગાવીએ છીએ। ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ જે શેરડી હોય, લીંબુ હોય સહિતના જે વસ્તુ છે તેમાં પણ ભાવ વધારો આવી રહ્યો છે। તો આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે બપોરના સમયે ખાસ કરીને તાપમાન વધારે હોય ત્યારે લોકોને કામ સિવાય બહાર ન નીકળવું, તો સાથે સાથે લોકો બહાર નીકળે તો સાવચેતી રાખવી અને તેમજ લીંબુ પાણી હોય કે લીંબુ હોય તેનું સતત અને પાણી વધારે પીવું તેવી પણ આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।